આજે જ્ઞાનીબેન ઠાકોર જે છે તે પોતાનું નામાંકન ભરવાના છે અને અત્યારે પોતાના ગામમાંથી દર્શન કરીને નીકળ્યા છે અને અત્યારે સણાદર ખાતે દર્શન કર્યા છે। આપણી સાથે જ્ઞાનીબેન ઠાકોર છે, વાત કરીશું જ્ઞાનીબેન ઠાકોર જોડે। બેન, આજે આપ ઉમેદવારી પત્ર ભરી રહ્યા છો, શું કહેશો? માં જગદંબા 51 શક્તિપીઠ અંબાજી માતાના દર્શન અહીંયા સણાદર મુકામે કર્યા। સવારે વહેલા આનંદ પ્રકાશ બાપુને ત્યાં આનંદ ગૌશાળા ધામ જઈ દર્શન કરી અને અહીંયા પહોંચ્યા છીએ। ત્યારે માં જગદંબા આ ચૂંટણી શાંતિમય વાતાવરણમાં ચૂંટણી યોજાય, ભાઈચારાની ભાવના ટકી રહે, લોકશાહી ઢબે ચૂંટણી થાય અને માં જગદંબા અંબાજી 51 શક્તિપીઠ જ્યારે બિરાજમાન હોય ત્યારે એના આશીર્વાદ અમને મળશે। બેન, વાવ વિધાનસભા સીટ પર સતત 2 વાર આપનો વિજય થયો હતો અને આજે આપ લોકસભાની ઉમેદવારી પત્ર ભરશો, કેટલો વિશ્વાસ વિજયનો? છેલ્લા 1.5 મહિનાથી મારું કેમ્પિયન આખા જિલ્લાની અંદર ચાલે છે। બનાસકાંઠાની 18 આલમ 36 કોમ એટલો પ્રેમ, સ્નેહ, લાગણી, સ્વયંભૂ તમામ ખર્ચા જ્યારે લોકો કરે છે ત્યારે નાના મોટી સુવિધાઓ કરવાની હોય અને ઉપરથી જ્યારે તન મન અને ધનથી લોકો જ્યારે મદદ કરે છે ત્યારે જ્યાં સુધી લોકશાહીની અંદર લોકોનો ઉમળકો, પ્રેમ, સ્નેહ, લાગણી અને એમના અંતરથી જે રાજીપો ના હોય ત્યાં સુધી પરિણામ આવતું નથી। પણ મને 100% ભરોસો છે। એટલા લોકોનો પ્રેમ છે, સ્નેહ, લાગણી, મહિલાઓ, યુવાનો, ભાઈઓ, બહેનો, વડીલો સૌ જ્યાં જ્યાં અમે જઈએ ત્યાં મોટી સંખ્યામાં હાજર રહીને અમને આશીર્વાદ આપે છે। બનાસની દીકરી સામે બનાસની બેનનો આ મુકાબલો છે, કેટલો વિશ્વાસ જીતનો? મેં કહ્યું એ પ્રમાણે બનાસકાંઠાના 20 લાખથી વધારે મતદારો છે। ભૌગોલિક સ્થિતિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને આ જિલ્લામાં મારા 28 વર્ષનો દરેક તાલુકાની અંદર સંપર્ક હોય, આગેવાનો સાથેની જે એક પ્રેરણાના ભાગરૂપે કામ કરવા માટેની જે તકો મળી એ જોતાં આ વખતે જેમ 2004માં અનેક ભારતીય જનતા પાર્ટીના નારા હતા છતાં પણ બનાસકાંઠા અને સમગ્ર ગુજરાતની જનતાએ 12 જેટલી સીટો આપી અને પરિવર્તન લાવ્યું હતું, એમ આ વખતે પણ પરિવર્તન લાવશે। આ હતા આપણી સાથે જ્ઞાનીબેન ઠાકોર। તેમનું ચોક્કસપણે કહેવું છે કે આ વખતે ફરી પરિવર્તનની શરૂઆત થશે અને આ વખતે કોંગ્રેસ પરિવર્તન લાવશે। હવે જોવાનું એ રહેશે કે બનાસકાંઠામાં પરિવર્તન આવે છે કે નહીં। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી શરયુ મહેન્દ્ર તનિયા ચરણાવતી નવેદિકા સિક્તા વેદવતી મહાસુર નદી ખ્યાતા ગયા ગંદકી પૂર્ણ્યાત પૂર્ણ જલે સમુદ્ર સહિતા પૂર્ણ્યાત દેવ મંગલમ।